ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપ દ્વારા રણુભાની ટિકિટ કપાતા મતદારોમાં રોષ જોવા મળ્યો છે. મતદારોના આગ્રહથી રણુભાના દીકરા ચંદ્રપાલસિંહ ઉમેદવારી નોંધાવતા સ્વયંભૂ મતદારો પ્રચારમાં લાગ્યા હતા. 40 વર્ષીય રણુભા જાડેજા ચૂંટાઈ આવતા હતા, પણ ભાજપે જૂથવાદને કારણે રણુભા જાડેજાનો ભોગ લેવાતા મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 3 વિસ્તાર હોવાથી જાહેર જીવનની સાથે સાથે સમાજ સેવા અને ગરીબોની સેવાથી રણુભા જાડેજાએ આ વોર્ડમાં 40 વર્ષથી નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા હતા. અપક્ષ ઉમેદવારી નોંધાવાતા ચંદ્રપાલસિંહ જાડેજા હાલ ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. વોર્ડ નંબર 3ની જનતા ખુદ પ્રચારમાં જઈ એક મત આપણા 108 જેવા ગરીબોના બેલી ચંદ્રપાલસિંહ જાડેજાને મત આપી ટેબલના નિશાનને વિજય બનાવવા અપીલ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 3માં જાડેજા પરિવારની ટિકિટ કાપી સમગ્ર શહેરમાં વેપારીઓ સમાજશ્રેષ્ઠીઓમાં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું ભાજપને સારા માણસો પસંદ નથી? નગરપાલિકામાં પાછું ગુંડા ઉછેર કેન્દ્ર બનાવવું છે? હું ચંદ્રપાલસિંહ જાડેજા, વોર્ડ નંબર 3નો અપક્ષ ઉમેદવાર. મારા પિતા રણુભા જાડેજા આ વિસ્તારમાં 40 વર્ષ થયા ચૂંટાઈના લોકોની સેવા કરતા આવ્યા છે, જેના મતદારો તેના સાક્ષી છે. પણ કોઈ કારણસર ભાજપ દ્વારા મને ટિકિટ નહીં આપતા અમારા મતદારોમાં ભારે રોષ હતો. મતદારો અમારા નિવાસસ્થાને રૂબરૂ મળી અને કોઈ પણ ભોગે ઉમેદવારી કરવા આગ્રહ કરતા મેં મારા મતદારોના કહેવાથી ઉમેદવારી નોંધાવી છે. આપ જોઈ રહ્યા છો, આજ રોજ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તમામ સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, મતદારો, વેપારી અગ્રણીઓની હાજરી છે. મતદારોના આગ્રહને લીધે મેં ઉમેદવારી નોંધાવી છે. મતદારો હવે અમને ચૂંટાવે એવો અમારો નમ્ર અપીલ છે. હું વોર્ડ નંબર 3ના મતદાર. અમારા વોર્ડમાં છેલ્લા 40 વર્ષ થયા રણુભા જાડેજા ચૂંટાઈ આવતા હતા. તેઓની સેવા તન મન ધનથી કરે છે. અમારા વોર્ડમાં મોટા ભાગનો સ્લમ વિસ્તાર છે. ગરીબ માણસની કામ માટે જાડેજા પરિવાર સેવા ના પગલે પુત્ર ચંદ્રપાલ અને અલ્પાલ આ સેવાની મિસાલને આગળ ધપાવવા અમારા વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે. કહેવાય છે ને, મોરના ઈંડા ચીતરવા ન પડે, એ સેવાના માર્ગે આગળ ધપાવવા માટે અમારા વોર્ડમાં ચંદ્રપાલ ને હરપાલસિંહે ઉમેદવારી નોંધાવી છે. ને આ ચંદ્રપાલ ને હરપાલ એ ગરીબોના મસીહા છે. તો વોર્ડ નંબર 3ના ઉમેદવાર ચંદ્રપાલસિંહને 7 નંબરના ટેબલ ઉપર નિશાન દબાવી જંગી બહુમતી વિજય બનાવો એવી હું અપીલ કરું છું.